પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે આ પવિત્ર દિવસે જેતપુર પાસે આવેલા કેરાડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટ્યા। કેરાડેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું છે। એક રમણીય સ્થળ છે। ભાદર નદીના કાંઠે વસેલું આ મંદિર 80 એકર જગ્યામાં ફેલાયેલું છે। પ્રાચીન કાળના મંદિરની જગ્યાએ પહેલા કેળનું વન હતું, જેમાંથી સ્વયંભૂ શિવજી પ્રગટ થયા હતા। લોકવાયકા મુજબ કેરાડેશ્વર મહાદેવ મંદિરનો 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે। પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કર્યો હતો। આ સમયે અહીં મંદિરની સ્થાપના થઈ હતી। લોકવાયકા મુજબ જ્યારે ભીમના લગ્ન હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ નીકળી હતી। પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો, જેની રાખ હજુ પણ મંદિર પરિસરમાંથી નીકળે છે। આ રાખમાંથી આજે પણ ઘીની સુગંધ આવે છે। હું આજે કેરાડેશ્વર મહાદેવના મંદિરે વર્ષોથી આવું છું અને આ કેરાડેશ્વર મહાદેવ બહુ અદ્ભુત મંદિર છે। એની જલાધિ કરવાથી, અભિષેક કરવાથી આપણી મનોકામના સિદ્ધ થાય છે। મહાદેવની એટલી કૃપા થાય છે કે એમાં કોઈ પાર નથી। અહીંયા ઓમ હવન રુદ્ર અભિષેક પિતૃનું કાર્ય પણ પૂરું થાય છે, જેથી કાર્યની અંદર સફળતા મળે છે। અને આ શિવલિંગની અંદર એવી મહત્વ એવી છે કે વર્ષોથી આજે એક ચોખા જેટલો શિવલિંગ ને અભિષેક કરવાથી અને વર્ષોથી આ જે શિવલિંગની ચોખા જેટલી લિંગ વધે છે અને આ મહાદેવના કૃપાથી બહુ જ આશીર્વાદ મળે છે। અહીંયા અમે વર્ષોથી અહીંયા કેરાડેશ્વર મહાદેવે આવી છીએ। આ એક બહુ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે અને અહીંયા એવું જાણવા મળેલ છે કે પાંડવોએ પોતાએ હવન કરી અને આ કેરાડેશ્વર શિવલિંગ છે તે પ્રગટ કરેલી છે અને દર વર્ષે એક ચોખાભાર આ શિવલિંગ વધે છે। અને અહીંયા જેતપુરના તમામ લોકોને અને જેતપુરના આજુબાજુના તાલુકાના તમામ લોકોને આ મહાદેવ કેરાડેશ્વર મહાદેવ ઉપર એટલું આસ્થા છે કે તેમની દરેક મનોકામનાઓ એ મહાદેવ પૂરી કરે છે અને હાજરો હાજર અહીંયા મહાદેવ પોતે બિરાજે છે। કેરાડેશ્વર મહાદેવ જેતપુર કાઠીના આંગણે અહીં બિરાજમાન હાજરો હાજર વર્ષોથી સ્વયંભૂ શિવલિંગ તરીકે બિરાજમાન છે। અહીંનું શિવાલયો અનેકો પ્રકારના દ્રષ્ટાંતો હાજર પરછાઓ સાથે શિવની હાજરી અહીં પુરાવી રહ્યા છે। અહીં મહાદેવની જે મહિમા છે એનું હું તમને સંક્ષિપ્તમાં અંદર વર્ણન કરીશ। તમને હજારો વર્ષો પહેલાનું અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે, એની કથા પણ શિવપુરાણની અંદર મહાભારતની અંદર ઉલ્લેખનીય છે। અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં નીકળેલા ત્યારે અહીં વિચાર કરતા અહીંયા સ્વયંભૂ શિવલિંગને હોવાને હિસાબે અહીં આવીને વાસ કરેલો। એ ઉપરાંત અતિરુદ્ર યજ્ઞ 11 દિવસ દરમિયાન અહીં પણ એને સમાપન કરેલો। અતિરુદ્ર યજ્ઞના હિસાબે જ એ લોકોને આગળનું જે પોતાનું મહાભારતના આખા કાળનું જે કથા છે એનું મહિમા અને એની શક્તિ અહીંથી જ મળેલી છે।